હેલો મિત્રો, આ વિડીયોમાં હું તમને બતાવીશ કે હાઈ નેક એટલે ડાયરેક્ટ વી શેપ વાળી જે સ્ટેન્ડ પટ્ટી આવે છે એ તમારે પાછળનું ગળું કાંઈ ન બનાવવાનું, આગળનું જ કટિંગ કરવાનું હોય અને સીધા શોલ્ડર જોઈન્ટ કરી અને તમારે સ્ટેન્ડ પટ્ટી બનાવી અને લગાવી લેવાની હોય ફરતી. એકદમ સિમ્પલ છે. હું તમને બતાવું કે હાઈ નેક વાળું જે હાઈ નેક કહેવાય એને અને વી શેપમાં સ્ટેન્ડ પટ્ટી હોય એ કેવી રીતના બનાવવાની એ તમને આ વિડીયોમાં આખું બતાવીશ. આ તો મેં હમણાં ફર્મો કાપ્યો હતો, બીજું શીખડાવતું હતું એમાં. તો જો સેમ તમને બતાવી દઉં. આગળ વિડીયો જે બનાવીને હેવી સાઇઝમાં એનો જ પીસ હતો. આમાં જ હું તમને શીખવાડી દઈશ કે કેવી રીતના એનું કટિંગ કરવાનું, કેટલું કટિંગ કરવાનું, ગળાની પહોળાઈ કેટલી રાખવાની, ડીપ કેટલું રાખવાનું ગળું અને પટ્ટી કેવી રીતના કટિંગ કરવાની. બરાબર, એમાં બંને સરખા ભાગ આવશે. હાઈ વેસ્ટનું કટિંગ કરતા હશો તો સ્ટેન્ડ પટ્ટી વાળા જે આપણે ઓલી સ્ટેન્ડ પટ્ટી કરીને પાછળથી આમ ડીપ ઉતારી એવું નહીં આવે, સેમ જ આવશે આવી રીતના. આ પાછળનો ભાગ છે. આ તો ખાલી એમ જ ફરવા માટે કટિંગ કરું છું, એટલા માટે હાફ પાર્ટ કરી નાખું બંનેના, જેથી કરી તમને આઈડિયા આવે. આ પાછળનો ભાગ થઈ ગયો, આગળનો ભાગ થઈ ગયો. બરાબર, હવે એનું કટિંગ કેવી રીતના કરવાનું. પાછળનો ભાગ તો રાખી લેવાનો તમારે એમ જ. આગળનો ભાગ છે સમજી લો કે જે પણ પહોળાઈ હોતી હોય, રેગ્યુલર આપણે 3.25 ઇંચનું લેતા હોય તો 3.25 ઇંચ એને બ્રોડ રાખી લેવાનું અને રેગ્યુલર આપણે 8 ઇંચ ડીપ રાખતા હોય તો પહેલું માપ 8 ઇંચ છે અને બીજું એનાથી જ તમારે 3 ઇંચ ડીપ લેવાનું. જે પણ ડીપ આવતું હોય 8 ઇંચ રેગ્યુલર રાખતા હોય આપણે અને થોડું 3 ઇંચ બીજું ડીપ કરી નાખવાનું. પછી એનામાં જે આપણે પટ્ટી બનાવશું ને એ પટ્ટી આપણે જે સલવારમાં જે યુઝ કરીએ છીએ 1 ઇંચની પટ્ટી, બોટમ પટ્ટી, આખું વી શેપ વાળું હાઈ નેક વાળું થશે ગળું, એ તમને હું બતાવીશ. આ 1 ઇંચની પટ્ટી હોય છે. બરોબર, 1 ઇંચની પટ્ટી હોય ને તો તમારે નીચેથી માત્ર 1/2 ઇંચ જ આવી રીતના અહીંયાથી માત્ર 1/2 ઇંચ લેવાનું. જેટલી પટ્ટી પોળી રાખવી હોય એનાથી અડધું માપ નીચે રાખવાનું નીચે, અને એને સીધું તમારે આવી રીતના શેપ આપી દેવાનું. સીધો વી શેપ નીચેથી આટલું રાખી 1/2 ઇંચ પોળું અને જે પોઈન્ટ આવે છે ત્યાંથી ઉપરનો જે ગળાની આપણે પહોળાઈ રાખી છે ત્યાં તમારે સીધો આવી રીતના શેપ આપી દેવાનું અને એને કટ કરી લેવાનું. ઉપરથી 3.25 ઇંચ પોળું રાખ્યું છે મેં. 28, 30, 32 એવી સાઈઝ હોય તો 3 ઇંચ રાખજો. 34, 36, 38, 40 જેવું હોય તો 3.25 પોળું રાખજો તમે. 3.25 ઇંચ પોળું રાખ્યું હતું, 8 ઇંચ ડીપ. એના પછી પણ બીજા મેં 3 ઇંચ પ્લસ કર્યા હતા અને સીધી લાઈન દોરી અને કટ કરી નાખ્યું છે. આ સીધું કટ થઈ ગયું. હવે એને હું આ જે આપણો પાછળનો ભાગ હોય એને હું જોઈન્ટ કરી લઉં. તમને આખી બનાવીને જ બતાવી દઉં, કટિંગ પણ બતાવીશ અને બનાવીને પણ બતાવી દઉં, જેથી કરીને તમારે આવી રીતના કોઈ શેપ વાળી સ્ટેન્ડ પટ્ટી ડાયરેક્ટ કરવી હોય તો કેવી રીતના બની શકે તમે બનાવી શકશો. હું અહીંયા જોઈન્ટ કરી લઈશ આવી રીતના અને તમને બતાવી પણ દઈશ. અને એમાં સમજી લો હું રફલી આ બનાવીશ આ કલરની, અલગ કલરની, જેથી કરીને આપણે આઈડિયા આવે. તો આપણે પટ્ટી હવે એના માપની કેવી રીતના કાપવાની, જો આ પટ્ટી છે ને ચોટાડવાનું કાંઈ નહીં હોય, ડાયરેક્ટ તમને સિલાઈ કરીને જ બતાવી દઈશ કેવી રીતના થશે. જો આટલી તો છે જ, એટલે આ જે હોય એનાથી થોડી મોટી રાખી લેવાની. આટલો આ એક ભાગની, આ બીજા ભાગની ડબલ. બરોબર, આવી રીતના ડબલ થઈ ગઈ. અને આપણે તો અહીંયાથી જે બ્રોડ કાપવાના છીએ, આ પાછળ પણ લાગશે એટલા માટે આ પાછળનો ભાગ કાપ્યો એટલે બીજી, એટલે આપણે થોડી એનાથી મોટી કટિંગ કરી લઈશું. બરોબર, આ આપણું એનું માપ મેં કાઢી લીધું. આ જે હતું એનું ડબલ અને જે આ પાછળનો ભાગ આપણે કાઢ્યો એનાથી થોડી મેં મોટી કાપી લીધી છે. બરોબર, હવે એ જે આપણે બનાવશું ને પટ્ટી, એ આ કાપડમાંથી બનાવશું. જે કાપડ તમે લ્યો ને સલવારનું તમારી પાસે, આ પટ્ટી આવી રીતના રાખવાની અને સિલાઈ આવે એટલું રાખવાનું ડબલ. સમજી લો કે આ જે છે અહીંયા આપણી સિલાઈ આવશે એટલે અહીંયા કને તો આ બરાબર છે. અત્યારે જે મેં કાપડ રાખ્યું એટલું બરાબર છે. જે કાપડ છે એનાથી મોટું, મતલબ સમજી લો 1 ઇંચની પટ્ટી હોય તો 2.5 ઇંચનું રાખવાનું. 1 ને 1 2 ઇંચમાં કવર થઈ જશે તમારી પટ્ટી અને 1/2 ઇંચની સિલાઈ જશે તમારી. બરોબર, તો 2.5 ઇંચનું આપણે આ ગળું જે અત્યારે નિશાન આવ્યું છે એ પ્રમાણે પટ્ટી કાપી લઉં છું અને તમને સીધી બનાવીને જ બતાવી દઉં કે કેવી રીતના બનશે પટ્ટી. જેટલી પણ તમારે પટ્ટી પોળી રાખવી હોય, 1/2 ઇંચ, 1.5 ઇંચ કે 1 ઇંચની કે 1.5 ઇંચની, તો એનું ડબલ કાપડ અને પછી 1/2 ઇંચ બીજું, 1/2 ઇંચ કવર કરવાનું, 1/2 ઇંચ ઉપર કવર થઈને આવશે આવી રીતના. અહીંયા તમારી વચ્ચેમાં પટ્ટી લાગી જશે ને 1/2 ઇંચ બંને સાઈડ વચ્ચે તમારું સિલાઈમાં જશે. બરોબર, હવે આ પટ્ટી હતી, આ છે, આ બે ભાગ છે. હું મશીન ઉપર જ લઈ લઉં, ડાયરેક્ટ મશીન ઉપર જ આપણી પટ્ટી રેડી થઈ જશે. હું તમને બતાવી દઉં કે કેવી રીતના તમારે એની સિલાઈ કરવાની, ક્યાં સિલાઈ કરવાની, કેવી રીતના એને લગાવવાની.
આ સમજી લો આપણો પાછળનો ભાગ છે જે સળંગ વાળો હોય, અને આ આપણો આગળનો ભાગ છે જે આપણે ગળું કટિંગ કર્યું છે. બંનેને શોલ્ડર પહેલા તો જોઈન્ટ કરી લેવાના તમારે, સાઈડમાંથી આર્મહોલ કનેથી પૂરેપૂરું રાખી અને આપણે અડધા ઇંચે જે માર્જિન રાખીએ છીએ એવી રીતના તમારે માર્જિન રાખી અને સિલાઈ કરી લેવાની. આર્મહોલ સાઈડથી પૂરેપૂરું રાખી પરફેક્ટ અને સિલાઈ કરી લેવાની. બરોબર, પેલી સિલાઈ કરી લેજો આવી રીતના શોલ્ડરમાં, જે હોય તમારે અસ્તરવાળો ડ્રેસ હોય, સાદો હોય કે જેવો પણ હોય એવો. બરોબર, હવે આ બંનેનો વચ્ચેનું સેન્ટર, આમાં તમે સેન્ટર નહીં કાઢો તો પણ ચાલશે, સેન્ટર લેવાની જરૂર પણ નહીં પડે તમારે. આવી રીતના કાંઈ પણ કરવાની જરૂર નહીં પડે. આ જે મેં છેકા માર્યા છે ને આવી રીતના અહીંયાથી છૂટું કરીને બસ એ તમારે કટ કરી નાખવાનું, પૂરેપૂરું કટ કરી નાખવાનું અને આવી રીતના કાપી નાખવાની. આ પટ્ટી જે વચ્ચેની જે વધી છે ને અંદરની, આ સિલાઈ આપણે કરી હતી એમ જ ખાલી સીધી સીધી લાવવા માટે. આ વધારાનું જે અહીંયાથી ઉપરનું હતું એને આપણે કાઢી નાખ્યું. બરોબર, હવે આપણે પટ્ટી કેવી રીતના બનશે બતાવું તમને. જો આ પટ્ટીને તમારે આવી રીતના મૂકી દેવાની. આપણે જે બનાવીએ છીએ શું કહેવાય, સલવારની જે નીચેની પટ્ટી હોય એને આવી રીતના કરીને તમારે આમ ડબલ કરી લેવાની. અડધો ભાગ નીચે, વચમાં પટ્ટી અને પછી ઉપર પાછું કાપડ કવર થઈ જાય. આમાં તમે જોશો તો અહીંયા આગળ આપણને પટ્ટીની ધાર દેખાય છે. આપણે એની એકદમ બાજુમાં ધારોધાર સિલાઈ લગાવી લેશું. તમારે ચોંટાડીને કરવી હોય કેનવાસમાં તો પણ કરી શકો છો, અને ન કરવી હોય તો ડાયરેક્ટ આ ટાઈપની સલવારની જ પટ્ટી હોય એમાંથી તમે કરી શકો છો. તમને આવી રીતના પતલું કાપડ ના હોય ને ધાર ન દેખાતી હોય તો પહેલા તમારે આવી રીતના રાખી, આવી રીતના પટ્ટીને આવી રીતના રાખી એક બાજુ એકદમ ધારોધાર સિલાઈ કરી નાખવાની. પછી તમે આમ દબાવીને આમ કરશો એટલે તમને પાછળ નીચે સિલાઈ દેખાશે, એની સિલાઈની ઉપર સિલાઈ કરવાની, જેથી કરીને પટ્ટી એકદમ ફિક્સ લાગે ને પૂરેપૂરી લાગે. આમાં તો મને એકદમ પતલું કાપડ છે એટલે દેખાય છે, પણ તમને બાય ચાન્સ ન દેખાય તો તમારે પહેલા એક સાઈડ પટ્ટી લગાવી લેવાની, અડધો ઇંચ ગેપ રાખીને આટલો અહીંયાથી આમ પેલી એક ધારવાળી સિલાઈ કરી નાખવાની. પછી તમારે કાપડ ડબલ કરીને જે તમારે સિલાઈ દેખાતી હોય એના ઉપર તમારે સિલાઈ મારી લેવાની, એટલે ખબર પડે કે આપણી પટ્ટી આટલી પોળી લાગેલી છે. જ્યારે આપણે સ્ટેન્ડ પટ્ટી લગાવતા હોય તો આપણી સિલાઈ એના ઉપર જ આવે એટલા માટે. આમાં તો અસ્તરનું કાપડ છે એટલે મને પ્રોપર દેખાય છે. તો આવી રીતના થઈ ગયા. બરોબર, આ પટ્ટી ફિક્સ આપણી બની ગઈ છે અડધા ઇંચની આવી રીતના. અને એકદમ જે મને દેખાતી હતી ધાર અહીંયા કને કેનવાસની પટ્ટીની, તેની એકદમ ધારોધાર મેં સિલાઈ લગાવી દીધી છે. આમાં કંઈ તમે સ્ટેન્ડ, આનામાં ક્યાંય તમે વચ્ચેનો સેન્ટર કે નહીં કરો તો ચાલશે. ડાયરેક્ટ પછી આવી રીતના તમારે આને ખોલી આવી રીતના સીધે સીધું આમ જ આવી રીતના ભાગ, અને અહીંયા તમારે અડધા ઇંચ નીચે નિશાન કરી લેવાનું આવી રીતના, જેથી કરીને તમે અહીંયાથી સ્ટાર્ટ કરવાની ને અહીંયા આવીને પૂરી કરવાની. હું તમને બતાવું છું. જો અમે નિશાન કરી લીધું છે, આ પટ્ટી હવે ઉપર રાખું છું આવી રીતના, થોડું નીચે જવા દઈશ. આપણે અમે પણ વધારે લીધું જ છે, થોડું નીચે જવું પણ જોઈએ. હવે સમજી લો કે ચોકનું જે નિશાન છે ને ત્યાં આગળથી હું એને સ્ટાર્ટ કરી સિલાઈ કરવાનું. નીચે જેટલું ઉપર જેટલું છે આપણું અડધો ઇંચ, બસ નીચે એટલું ને એટલું રાખતું જવાનું અને સિલાઈ કરી નાખવાની આખામાં રાઉન્ડમાં ફરતી આવી રીતના. જેમ ઉપર છે એટલું ને એટલું નીચે રાખતું જવાનું અને સિલાઈ કરી નાખવાની આખામાં. આમાં તમારે ક્યાંય ખેંચવાનું એનું કાંઈ જરૂર જ નહીં પડે. સીધે સીધું તમે આમ પટ્ટી મૂકી દેશો, આમાં કાંઈ વચ્ચેનો સેન્ટર કે એવું આવે નહીં. તમારે ખાલી આવી રીતના ફરતો જે પટ્ટો આપણે બનાવ્યો છે એને આમ લગાવી લેવાનું પૂરેપૂરો. જેટલી પણ પટ્ટી હોય ને પોળી, એનાથી અહીંયા નીચે મેં તમને બતાવ્યું ને પોઈન્ટ અડધો કાપવાનો, જેથી કરીને આપણે કવર થઈ જાય એના ઉપર. હવે જ્યાં ચોકનું નિશાન આપણે કર્યું હતું ત્યાં આગળ લાવી અને સ્ટોપ કરી નાખવાનું. સિલાઈ એટલે પૂરી કરી લેવાની આપણે. આ સિલાઈ પૂરી થઈ ગઈ. જ્યાંથી આપણે ચોકનું નિશાન કર્યું જે હતું એનાથી ચોકનું નિશાન અડધો ઇંચ નીચે કર્યું હતું ત્યાં આગળ પર તમારે આવી રીતના ક્રોસ કટિંગ કરી લેવાનું. એક આ બાજુ છેકો મારી લેવાનો અને એક આ બાજુ જ્યાં સુધી આપણે સિલાઈ કરી છે ત્યાં આગળ. બરોબર, જેમ અહીંયાથી ચાલુ કરી હતી આખી ફરાવીને તમારે લઈ આવવાની. જેટલી વધે એટલી વધવા દેવાની, બાકી વધારાની કટ કરી લેવાની. અને જ્યાં આપણે આ જે નિશાન હતું જે હતું કટ કરેલું એનાથી અડધા ઇંચ આપણે નીચે બીજું નિશાન કરી દો. હવે તમારે એને શું કરવાનું, આવી રીતના કરી અને જે આવી રીતના જે ગોલાઈ કે આ શોલ્ડરના ભાગ છે ત્યાં આગળ આમ છેકો મારી લેવાનો, જેથી કરીને ચપટી ના આવે અંદરના કાપડમાં. બસ એટલું કર્યા પછી આ પટ્ટી આમ સીધી થઈ જશે. તમારી આના ઉપર જ ચડી જશે પટ્ટી. આપણે આ જે પોળાઈ રાખી હતી એના ઉપર જ આ બીજો ભાગ ચડી જશે આપણો. બરોબર, આવી રીતના. હવે તમારે અહીંયાથી સ્ટાર્ટ કરવાની છે સિલાઈ. આ ભાગને વ્યવસ્થિત અંદર આમ જવા દે પરફેક્ટ રીતે.
અહીંયા ધારની સિલાઈ કરી નાખવાની. આ કોલર રનિંગમાં છે અને ચાલે પણ વધારે છે, કાંઈ મગજમારી નથી વધારે આનામાં. અને બીજું શું છે કે પહેરવાથી પણ સરસ લાગે છે. હાઈ નેક વાળી કુર્તી હોય ને, જે વી શેપ વાળી, વી શેપ સ્ટેન્ડ પટ્ટી કહેવાય હાઈ નેક, આને બધે અલગ અલગ કહેતા હોય, જે કહેતા હોય. બાકી હું એને વી શેપ વાળી હાઈ નેક વાળી કહું છું, સ્ટેન્ડ પટ્ટી. અહીંયા આવ્યા પછી આજે આપણે સીધી અહીંયા જે સિલાઈ કરી હતી, આ જે ભાગ છે અત્યારે એને આવી રીતના પ્રોપર દબાવી અંદર પરફેક્ટ રીતે અને સિલાઈ કરી લેવાની. તો તમે જોઈ શકશો અત્યારે આપણે આ સ્ટેન્ડ પટ્ટી બનીને પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે આવી રીતના. આ જે છે ને હાઈ નેક વાળી કહેવાય, વી શેપ વાળી સ્ટેન્ડ પટ્ટી. અને એક મિનિટ, અંદર વળી ગયું છે એટલા માટે. હા, આવી રીતના આ તમે જોશો અત્યારે બનીને એકદમ આપણી કને રેડી થઈ ગયું છે પ્રોપર સ્ટેન્ડ પટ્ટી વાળું ગળું. આમાં બનાવવામાં બહુ વાર નથી લાગતી. આમાં ઇન્ટરલોક કે મેં નથી કર્યું, પણ કરી લેવાનું ઇન્ટરલોક પરફેક્ટ રીતે, વ્યવસ્થિત રીતે. તો આ તમે જોશો તો એકદમ પરફેક્ટ પ્રોપર રીતે બનીને તૈયાર થઈ ગઈ છે. આનામાં બીજી પણ એક પેટર્ન કરવી તો થઈ શકે કે તમારી પાસે સલવારનું બીજું કોઈ કાપડ હોય ને તમારે અંદર વચ્ચે બીજો પેચ નાખવો હોય તો પણ તમે થોડી ડીપ ઉતારી અને પટ્ટી નીચે લઈ અને તમે એના અંદર બીજું આ સ્ટેન્ડ પટ્ટીની બેની વચ્ચે પણ તમે કપડું નાખી શકો છો. બરોબર, અહીંયા આટલું થઈ ગયા પછી તમારે એના ઉપર એક સિલાઈ કરવાની રહેશે આટલી, એટલે આપણું થઈ જશે એકદમ ગળું પ્રોપર રીતે તૈયાર. જેટલો શેપ આવતો હોય જ્યાં સુધીનો, ત્યાં આગળ તમારે એની સિલાઈ કરીને લઈ જવાનું, જેથી કરીને પહેર્યા પછી ખુલી ના જાય ઘડી ઘડી. એટલા માટે અત્યારે આપણે આવી રીતના છે આટલું પડ્યું છે પરફેક્ટ રીતે. તો આપણે એને જ્યાં પણ સિલાઈ આવે છે ક્રોસમાં ત્યાં સુધી એની સિલાઈ આવી રીતના કરી લેવાની. બસ તો એકદમ સિમ્પલ સોબલ એકદમ ફટાફટ તમને કરાવીને બતાવી દીધું છે કે કેવી રીતના વી શેપ વાળી હાઈ નેક જે કોલર કહેવાય એનું કેવી રીતના બને. આમાં તો કોઈ આર્મોલ ને એનું કાંઈ ઓલું નથી. આગળ પાછળનું મેં કટિંગ કરેલું ગોલાઈ વાળું, સીધો જે ભાગ હમણાં બતાવ્યો હતો ને પીસ એક આગળનું, એનામાં જ પડ્યો હતો, એનામાંથી જ કરીને બતાવ્યું છે. કાપડ પણ થોડું મતલબ વેસ્ટેજ હતું એટલા માટે મારી પાસે. તો આ જે હતી આપણી વી શેપ વાળી સ્ટેન્ડ પટ્ટીનું છે. તમે ડાયરેક્ટ આવી રીતના, આ તો ઇન્ટરલોક નથી કરેલું, બાકી તમે ઇન્ટરલોક કરી ડાયરેક્ટ સીધી આવી રીતના કરી અને સિલાઈ આવી રીતના ધારની એક કરી નાખવાની, એટલે તમારો જે વી શેપ છે એ પ્રોપર બનીને તૈયાર થઈ જશે. ગળું પહેર્યા પછી આવી રીતના થોડું રહેશે એમ પરફેક્ટ, અને જો પ્રેસ કરીને પહેરતા હશે તો એને એકદમ આવી રીતના જ રહેશે પરફેક્ટ રીતે. બાકી આવી રીતના થોડું શેપમાં રહે એટલે પહેર્યાથી પછી આમ દેખાય વ્યવસ્થિત એકદમ મસ્ત રીતે. તો આપણે આ વી શેપ વાળી સ્ટેન્ડ પટ્ટી હતી. અને આના સિવાય બીજું શું કહેવાય કે આજે ન કરવું હોય તમારે આવી રીતના, તો અહીંયા તમે જે સલવાર હોય, અચ્છા સલવારના કલરની તો તમે પેચ જ નાખી જ હોય પટ્ટી, તો તમારું જે મેઇન કાપડ હોય એને પણ તમે અહીંયા આવી રીતના ખુલ્લું રાખી થોડું અહીંયાથી અત્યારે જે આપણે સિલાઈ કરી છે એની જગ્યાએ તમે ખુલ્લું રાખી અને એનામાં નીચે પેચ પણ નાખી શકો છો. જે એક્સ્ટ્રા કાપડનું તમારે સમજી લો નાખવું હોય બીજા કોઈ પણ કાપડનું, તો તમે આમાંથી નાખી શકો છો. આવી રીતના હું તમને બતાવું એ બન્યા પછી કેવું લાગે એનું. જો આ જેમ કે આ જ કાપડમાં આપણે પેચ નાખવું હોય ને, તો આવી રીતના તમે એની અંદર આમ પેચ પણ નાખી શકો છો. એની સિલાઈ તમારે અહીંયાથી આવી રીતના કરવાની રહેશે. થોડું વ્યવસ્થિત આમ ખુલતું રાખી એકદમ પરફેક્ટ પ્રેસ કરી અને એમ થાય કે તમને હવે અહીંયા અલગ થોડી પેટર્ન કરવી છે અને એક બટન નાખવું છે, તો તમારે આવી રીતના આમ કરી અમે ખુલ્લું જરા ખુલ્લું કરી નાખ્યું છે એટલા માટે. તો આવી રીતના તમે એમાં બીજા કલરનું પણ પેચ જે સમજી લો આ ટોપ છે, આ સલવારનું કાપડ છે, અને પાછું એની અંદર તમારે મેઇન ટોપનું કાપડ આવી જશે અને સલવારના કલર જો અહીંયા એક કે બે બટન નાના આવી જાય. બરોબર, તો આ પેટર્ન પણ તમે એમાં કરી શકો છો. આવી રીતના તમને કરવી હોય કે વી શેપ કર્યા પછી બ્રોડ કરીને, તો આ પણ તમે એમાં કરી શકો છો. તો આપણે વી શેપ વાળી સ્ટેન્ડ પટ્ટીનું કટિંગ કેવી રીતના બનાવી, કેવી રીતના પટ્ટી લગાવી અને એમાં કેટલી અલગ અલગ થોડીક પેટર્ન કરવી હોય તો પણ તમે કરી શકશો. તો આખો ફોર્મ્યુલા હતો એનો સ્ટેન્ડ પટ્ટીનો હાઈ નેક વાળીનો. તો આશા રાખું છું તમને વિડીયો ગમ્યો હશે અને તમારે ઘરે બનાવવો હશે તો પણ તમે આરામથી બનાવી શકશો. એકદમ પરફેક્ટ મસ્ત અને બહુ સરસ એવું છે, જોઈ શકો તમને સરસ લાગે છે. એકદમ સિમ્પલ સોબર, પહેરવામાં પણ સારો લુક વાઇઝ